करें तो पालनपुर नगरपालिका ने वहीवटी तंत्र द्वारा शहर में दबाण हटाववानी कामगीरी शुरू करवामां आवी छे। शहर में ट्राफिक व्यवस्था सरल बनाववा अने जनता माटे आरामदायक रस्ता सुलभ करवाना उद्देश्य साथे आ कार्यवाही हाथ धरवामां आवी छे। पालिका द्वारा खास टीम बनावीने पोलीस बंदोबस्तनी हाजरीमां अभियान चलाववामां आव्युं हतुं। शहरना विविध विस्तारोमां दबाणो हटाववानी कामगीरी शुरू करवामां आवी छे, જેમાં કોશીથી એરોમા સર્કલ અને એરોમા સર્કલથી બિહારીબાગ સુધીના માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મુખ્ય બજારોમાં દબાણના કારણે વાહન વ્યવહાર પર અસર થતી હોવાની પાલિકા દ્વારા લારી ગલ્લા ગેરકાયદેસર બોર્ડ હટાવવામાં આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું કે શહેરીજનોએ શહેરની સફાઈ અને વ્યવસ્થિત રસ્તાઓ માટે સહયોગ આપવો જરૂરી છે। આગામી સમયમાં પણ આવા દબાણ હટાવવાના અભિયાન ચાલુ રહેશે। અને પ્રશાસન બંને ભેગા થઈ અને જે આ કામગીરી કરી રહ્યા છે એની અંદર આપણે એક જનતા તરીકે એટલું કહેવાનું છે મારે કે જે દબાણ છે ને એ કાયદેસર જે બી કોઈ પણ માણસોનું ચલાવાય નહીં કે ભાઈ આનું નહીં ચલાવવાનું, કમ્પ્લીટ હાઈવે આખો ખુલ્લો કરાવો। નેશનલ હાઈવે આખો દબાણ જે છે ને 1 ફૂટનું પણ દબાણ હોય તો એને ખુલ્લું કરાવો। અને આ જે પરિસ્થિતિ જે નિર્માણ હાલ જે થઈ રહી છે કે ટ્રાફિકની સમસ્યા એની અંદર જે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, એક લેડીઝ બેનનું પણ હમણાં થોડા દિવસ પહેલાં એક્સિડન્ટ થયો, તો એની માટે જવાબદાર કોણ? આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે એની માટે અમે પ્રશાસન અને અધિકારીઓ પાસે અમે એક માગણી રાખીએ છીએ કે ક્યાં સુધી અમારે આ સહન કરવું। રોજ એરોમા સર્કલથી પારપડા રોડ જે વળાંક છે ત્યાં સુધી આજુબાજુમાં જે હંગામી દબાણો થયેલા છે લારી ગલ્લાના વગેરે તેને દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે। સાથે સાથે કલેક્ટર કચેરીથી એરોમા સર્કલ સુધી બી સર્વિસ રોડ ઉપર જે દબાણો છે જે લારી ગલ્લાના છે એ બધા દબાણો આજરોજ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ કરેલ છે। 2 ટીમો બનાવેલ છે કે એક એરોમા સર્કલથી પારપડા અને એક કોજીથી એરોમા સર્કલ સુધીની સામસામેના બધા જ લારી ગલ્લાના દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। એરોમા સર્કલનું મેન તો ટ્રાફિક થોડું હળવું થાય એના દ્વારા, જેથી જે સર્વિસ રોડ ઉપર લોકોને આવવા જવામાં થોડી મુશ્કેલી પડે છે।